વડોદરાના ઐતિહાસિક એવા વાડી સ્વામિનારાયણ મંદિરના 150મા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મહાવિષ્ણુ યાગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજવા રોડ સ્થિત લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત મહોત્સવમાં વિશ્વ શાંતિ અને ભારતના સર્વાંગી વિકાસ માટે પંચદિનાત્મક મહાવિષ્ણુ યાગનો મંત્રોચ્ચાર સાથે પ્રારંભ થયો છે, જેમાં 1.11 લાખ આહુતિ અર્પણ કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન ઘનશ્યામ ભગવાન મહારાજનો જન્મોત્સવ અત્યંત ધામધૂમથી ઉજવાયો હતો. પુષ્પવર્ષા અને આતશબાજી વચ્ચે હરિભક્તો ભક્તિના રંગે રંગાયા હતા. કથાના વક્તા પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ ભારત ભૂમિ અને પ્રગટ પરમાત્માનો મહિમા સમજાવ્યો હતો. આધ્યાત્મિકતાની સાથે સામાજિક સેવાનો ઉદ્દેશ્ય રાખતા અહીં બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને હરિભક્તો માટે એસી ડોમ અને ઠંડા શરબતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ બની છે. આ મહોત્સવમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વડીલ સંતો સહિત હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા છે.